વડોદરા પાસેથી પસાર થતા નેશનલ હાઈવે 48 દેણા ચોકડી પાસે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા રનિંગ રેડ કરી વિદેશી દારૂનો જથ્થો મોટા પ્રમાણમાં ઝડપી લેવામાં આવ્યો છે। વડોદરા પાસેથી પસાર થતા નેશનલ હાઈવે 48 દેણા ચોકડી પાસે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા રનિંગ રેડ કરી વિદેશી દારૂનો જથ્થો મોટા પ્રમાણમાં ઝડપી લેવામાં આવ્યો છે। મહારાષ્ટ્ર પ્રાસિંગ ધરાવતા ટેન્કરને જપ્ત કરવામાં આવ્યું છે। આ ટેન્કરમાં ગુપ્તખાનું બનાવી વિદેશી દારૂની હેરાફેરી કરવામાં આવતી હોવાની બાતમી મળતા પોલીસે વોચ ગોઠવી રેડ કરતા 64.65 લાખના વિદેશી દારૂના જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડી અન્ય 4 આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે। હરણી પોલીસ મથક વિસ્તારમાં આવેલ દેણા ચોકડી પાસેથી મહારાષ્ટ્ર પાસિંગ ધરાવતું ટેન્કર એસએમસી દ્વારા જપ્ત કરવામાં આવ્યું છે। આ ટેન્કરની અંદર ગુપ્ત રીતે બનાવવામાં આવેલ ખાનામાં મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો મળી આવતા ટેન્કર સહિત મુદ્દામાલ હરણી પોલીસ મથકે લઈ જવામાં આવ્યો હતો। વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ મુદ્દામાલમાં ટેન્કર ડ્રાઈવરને પોલીસે ઝડપી લીધો છે અને આ વિદેશી દારૂનો જથ્થો ક્યાંથી ક્યાં લઈ જવાતો હતો તેની તપાસ શરૂ છે। બ્યુરો રિપોર્ટ સત્યા ટીવી ન્યૂઝ વડોદરા।